નમસ્કાર મિત્રો, ધોરણ 12 કોમર્સ નવા એસાઇનમેન્ટ આવી ગયા છે. તો આજે આપણે એસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર નંબર 1 એના MCQ એટલે કે વિભાગ એનો આપણે અભ્યાસ કરીશું. જેમાં MCQ નંબર 1, ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? તો આપણે બધા જાણીએ છીએ કે ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચ કહેવાય, પણ પેઢી માટે શું કહેવાય? આવક. તો કોઈ પણ MCQ છે એનું ઓપોઝિટ પણ જો આપણે સાથે સમજી લઈએ તો આપણને બે MCQના જવાબ મળી શકે છે. બીજો MCQ આપ્યો છે, A, B અને Cનું નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષનો વહેંચણી પાત્ર નફો 66,000 હોય તો Cને કેટલો નફો મળે છે? તો આપણે બધા જાણીએ છીએ કે નફો હંમેશા કયા પ્રમાણમાં વહેંચાય? નફા નુકસાનના પ્રમાણમાં. તો પેઢીનો વહેંચણી પાત્ર નફો જે 66,000 રૂપિયા છે એમાં નફા નુકસાનનું પ્રમાણ જે 3:2:1 આપ્યું છે, જેમાં Cનો ભાગ કેટલો છે? 1 અને 3 + 2 + 1 એટલે કુલ ભાગ છે 6, એટલે Cનો ભાગ થશે 1/6. તો આ પ્રમાણે Cના ભાગે નફો આવશે 66,000 × 1/6 બરાબર 11,000 રૂપિયા. તો આ રીતે કેલ્ક્યુલેશન આપણે રફમાં કરી અને MCQનો જવાબ આપવાનો રહેશે. ત્યારબાદ MCQ નંબર 3, અધિક નફો એટલે શું? તો અધિક નફાનું સૂત્ર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો રહેશે. MCQ નંબર 4, જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે? તો સામાન્ય રીતે નફાની સરેરાશ ગણવાની બે રીત છે. એક સામાન્ય સરેરાશ એટલે કે સાદી સરેરાશ અને બીજી ભારિત. તો જ્યારે નફામાં વધઘટ થતી હોય ત્યારે આપણે સાદી સરેરાશનો ઉપયોગ કરીએ છીએ, પણ અહીંયા દર વર્ષે નફો વધે છે, પરિણામે આપણે ભારિત સરેરાશનો ઉપયોગ કરવાનો રહેશે. MCQ નંબર 5, ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ સંશોધન વિકાસ ખર્ચ ક્યાં દર્શાવવામાં આવે છે? તો જ્યારે પાકું સરવૈયું આપણને આપેલું હોય પુનર્ગઠનમાં, તો પાકા સરવૈયામાં સંશોધન વિકાસ ખર્ચ હંમેશા મિલકત લેણા બાજુ દર્શાવેલો હશે, પરિણામે એની ઉધાર બાકી કહેવાય. અને જેવી રીતે આપણે અનામત મૂડી ખાતામાં જમા બાજુ વહેંચીએ છીએ, એવી રીતે અહીંયા સંશોધન વિકાસ ખર્ચ છે એ ભાગીદારોના મૂડી ખાતામાં હંમેશા ઉધાર બાજુ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે. તો અહીંયા ચોથો ઓપ્શન છે ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ. નંબર 6, ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે યંત્રો ખાલી જગ્યા પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવાશે. તો પુનર્ગઠન હોય, પ્રવેશ હોય કે નિવૃત્તિ હોય, પુનઃમૂલ્યાંકન બાદ હંમેશા કોઈ પણ મિલકત પાકા સરવૈયામાં બજાર કિંમતે જ દર્શાવવામાં આવશે. MCQ નંબર 7, ભાગીદારના પ્રવેશ વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલી પાઘડીની નોંધ ખાલી જગ્યા થાય છે. તો પ્રવેશ હોય કે નિવૃત્તિ હોય, જૂના પાકા સરવૈયામાં પાઘડી હંમેશા મિલકત લેણા બાજુ દર્શાવેલી હશે અને પાઘડીની ઉધાર બાકી કહેવાય. અને આ જે ઉધાર બાકી છે તે હંમેશા જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં જ વહેંચાશે. તો એની આમનો જ થાય છે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે. એટલે કે જવાબ નંબર A આવશે, જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધાર અને પાઘડી ખાતે જમા. MCQ નંબર 8, પુનઃમૂલ્યાંકન ખાતું ખાલી જગ્યા પ્રકારનું ખાતું છે. તો પુનઃમૂલ્યાંકન ખાતું એનો પ્રકાર છે ઉપજ ખર્ચ ખાતું. MCQ નંબર 9, પ્રોવિડન્ટ ફંડ ભાગીદારની નિવૃત્તિ વખતે ખાલી જગ્યા તરીકે નોંધાય છે. તો પ્રોવિડન્ટ ફંડ હંમેશા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવેલું હોય છે, પરિણામે તે દેવું એટલે કે જવાબદારી કહેવાય. અને નવા પાકા સરવૈયામાં પણ તે જવાબદારી તરીકે જ દર્શાવાશે, એટલે એનો જવાબ આવશે A, નવા પાકા સરવૈયામાં જવાબદારી. 10મો MCQ છે, ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે? તો ભાગીદારી પેઢીનું વિસર્જન હંમેશા બે રીતે થઈ શકે. MCQ નંબર
11. પેઢીના વિસર્જન સમયે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે? તો આપણે બધા જાણીએ છીએ કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જ નફા નુકસાનની ઉધાર બાકી આપેલી હોય. જેવી રીતે આગળ એમસીક્યુ આવ્યો તો સંશોધન વિકાસ ખર્ચ. તો સંશોધન વિકાસ ખર્ચ હોય કે નફા નુકસાનની ઉધાર બાકી હોય, આ બંને ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ દર્શાવાશે અને આ બંને રકમ જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે. ભલે એ પુનર્ગઠન ચેપ્ટર હોય, પ્રવેશ ચેપ્ટર હોય કે નિવૃત્તિ ચેપ્ટર હોય, ત્રણેયમાં એનો સેમ જવાબ રહેશે. એમસીક્યુ નંબર 12. નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સરવૈયામાં શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી? તો અહીંયા જે 4 ઓપ્શન છે એમાંથી સી ઓપ્શન અનામત મૂડી એ શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવાતી નથી. પણ આની જગ્યાએ એમ પૂછાય કે કઈ મૂડી દર્શાવાય છે, તો ઘણીવાર 4 ઓપ્શનમાંથી સત્તાવાર મૂડી, બહાર પાડેલ મૂડી કે ભરાયેલ મૂડીમાંથી કોઈ એક ઓપ્શન આપેલો હોય તો એ હંમેશા દર્શાવવામાં આવે છે. એમસીક્યુ નંબર 13. ભારતમાં સેબીની સ્થાપના કયા વર્ષમાં થઈ? તો ભારતમાં સેબીની સ્થાપના 1991ના વર્ષમાં થઈ. 14 નંબર. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ ખાલી જગ્યા છે. તો ડિબેન્ચર જ્યારે પણ પ્રીમિયમથી બહાર પાડવામાં આવે તો જે મળતું પ્રીમિયમ છે જેને આપણે જામીનગીરી પ્રીમિયમ પણ કહી શકીએ, ડિબેન્ચર પ્રીમિયમ પણ કહી શકીએ, અને આ બંને પ્રીમિયમ કંપની માટે મૂડી નફો કહેવાશે. એટલે ઓપ્શન ડી આવશે. 15 નંબર. સામાન્ય રીતે નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં કેટલી બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે? તો નાણાકીય પત્રકોમાં હંમેશા 4 બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે. નંબર 16. ધંધાની ટૂંકા ગાળાની સદ્ધરતા અંગેની માહિતી ખાલી જગ્યાનું વિશ્લેષણ આપે છે. તો ટૂંકા ગાળાની સદ્ધરતા હંમેશા તરલતાનું વિશ્લેષણ આપે છે. એમસીક્યુ નંબર 17. ચાલુ મિલકતોમાંથી કઈ મિલકત બાદ કરવાથી પ્રવાહી મિલકત મળે છે? તો આપણને પ્રવાહી મિલકતનું સૂત્ર ખ્યાલ હોય તો ખ્યાલ આવી જાય કે પ્રવાહી મિલકત બરાબર ચાલુ મિલકત માઇનસ સ્ટોક. એટલે કે ચાલુ મિલકતમાંથી સ્ટોક બાદ કરવાથી પ્રવાહી મિલકત મળે છે. 18. નીચેનામાંથી કયો ગુણોત્તર નફાકારકતાનો ઉપજ આધારિત ગુણોત્તર છે? તો આપણે જાણીએ છીએ નફાકારકતાના ગુણોત્તરોમાં ચોખ્ખા નફાનો ગુણોત્તર એ ઉપજ આધારિત ગુણોત્તર કહેવાશે. ઓપ્શન આવશે બી. 19 નંબર. નીચેનામાંથી કયો વ્યવહાર હંમેશા કામગીરી પ્રવૃત્તિનો વ્યવહાર બને છે? તો પગારનો જે ખર્ચ છે તે કામગીરી પ્રવૃત્તિનો વ્યવહાર બને છે. નીચેનામાંથી કોનો નાણાકીય ખર્ચમાં સમાવેશ થાય છે? તો આપણે જાણીએ છીએ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ 4 પ્રકારના ખર્ચ આવે: વહીવટી ખર્ચ, વેચાણ વિતરણ, નાણાકીય અને અન્ય ખર્ચ. એમાંથી જે વ્યાજનો ખર્ચ છે એ હંમેશા નાણાકીય ખર્ચમાં આવશે. તો આ પ્રમાણે આપણે 2025ના ગાલાના એસાઇનમેન્ટના દરેક પેપરને આ જ રીતે સોલ્વ કરીને ટૂંક સમયમાં આપણે મૂકીશું. થેન્ક યુ.